નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત આદેશ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુરુવારે દિલ્હીના એઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા। મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે એઆઈએમએસના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમની તબિયત બગડતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે। ડોક્ટર મનમોહન સિંહ ભારતના 14મા વડાપ્રધાન હતા। તે એક કુશળ રાજનેતા હોવાથી સાથે એક વિદ્વાન અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે। એક અનુભવી અર્થશાસ્ત્રીના રૂપમાં તેમની ઓળખ વધુ છે। તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણે જ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખા છે। વર્ષ 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત પછી તેઓ જવાહરલાલ નહેરુ પછીના ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત 5 વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હતું। તેમણે જૂન 21, 1991 થી મે 16, 1996 સુધી નરસિંહ રાવની સરકારમાં નાણામંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો। નાણામંત્રી તરીકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરૂઆત કરી। 28 ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા। આ સાથે જ 1982 બાદ સાઉદી અરબની યાત્રા કરનાર તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આદેશ ન્યૂઝ। રમેશ સત્યની સાથે।